રાજ્યમાં ફરી એકવાર અખાદ્ય પદાર્થોના ખુલ્લેઆમ વેચાણ લઈને હોબાળો મચ્યો છે। કંપનીઓ કોઈપણ જાતની રોકટોક વગર અખાદ્ય ચીજવસ્તુઓ વેચી રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે આ વખતે ઘઉંમાં ઉમેરાતા દિવેલે મુશ્કેલી ઊભી કરી છે। દહેગામના એક સાથે બે પરિવારે કોઈ ચોક્કસ કંપનીના દિવેલને ખરીદી ઘઉં મોયા હતા, પરંતુ અચાનક થોડા દિવસ પછી બંને પરિવારોમાં શરીર જકડાઈ જવાની ફરિયાદ ઉઠી અને તેઓને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી। તો બીજી બાજુ પીડિત પરિવાર દ્વારા આ દિવેલની તપાસ કરાવતા પ્રાથમિક દ્રષ્ટિએ તેમાં ભેળવાતા પેરોક્સાઇડના કારણે આ તકલીફ ઉઠી હોવાની પીડિત પરિવારો ફરિયાદ કરી રહ્યા છે। આ પરિવારો દ્વારા વપરાયેલા દિવેલમાં પેરોક્સાઇડની માત્રા સામાન્ય કરતા 3% વધુ જોવા મળી રહી છે। સામાન્ય રીતે દિવેલમાં ભેળવાતા પેરોક્સાઇડની માત્રા 10% હોય છે, ત્યારે આ દિવેલમાં 13.48% જેટલી હતી। હાલ તો આ બંને પરિવાર સારવાર લઈ રહ્યા છે અને પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે પણ દિવેલના નમૂના મેળવી કાર્યવાહી હાથ ધરી છે। દિવેલથી તેમને હાથ પગ રહી ગયેલા અને તેઓ ઘઉં તથા ચોખા મોયેલા ખાતા હતા, તેમાં આ બનાવ બનેલ છે અને હાલ પોલીસે આ બંનેના ઘરેથી દિવેલના તથા ઘઉં ચોખાના સેમ્પલ લીધેલ છે અને આગળની FSL મોકલી આપેલ છે અને આગળની વધુ તપાસ ચલાવી રહ્યા છે। અમે શરૂઆતમાં ભાખરી થોડી કડવી લાગતી હતી, થોડી એવું બધું, એટલે કીધું આ ગરમીના લીધે એવું થતું હશે। એમ કરતાં કરતાં અમારે 15-20 દિવસ સુધી ઘઉં ખવાઈ ગયા, 20-25 દિવસ, અને પછી પહેલાં બેબીને અને બાબાને તકલીફ થઈ, પછી મને થઈ, એ બેની દવા લેવા હું ગયો એટલે પછી મને થોડી થઈ। એમને થયું છે પોલીન્યુરોપેથી, જેને એક ન્યુરોલોજીકલ કન્ડિશન કહી શકાય, જેમાં એમના મસલ્સ અપરના અને નીચેના બંને વીક થઈ ગયા છે। જનરલી પોલીન્યુરોપેથી બહુ બધા રીઝન્સના લીધે હોય છે। એમના કેસમાં જે આપણે સસ્પેક્ટ કરીએ છીએ એમાં આપણે એવું કહી શકીએ કે ટોક્સિન ઇન્ડ્યુસ્ડ છે, એટલે વી આર નોટ શ્યોર કે એ શેના લીધે થયું છે, બટ દેર ઇઝ સમ ટોક્સિન ઇન્ડ્યુસ્ડ ન્યુરોટોક્સિસિટી જેમના આખા ફેમિલીમાં થયેલી છે।